નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં વિજ્ઞાન વિષયમાં પાઠ 2 પ્રાણીઓમાં પોષણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. તો આપણને 4 વિકલ્પો આપ્યા છે. જે સાચો વિકલ્પ છે તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. પહેલું છે, પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? તો ખોતરીને, ચાવીને, ચૂસીને કે પકડીને? તો ચૂસીને. મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે? જઠર, મુખ ગુહા, નાનું આંતરડું અને અન્નનળી. તો જવાબ આવશે મુખ ગુહા. ત્રીજો છે કે નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? યકૃત, લાળ ગ્રંથિ, પિત્તાશય, સ્વાદુપિંડ. તો જવાબ આવશે યકૃત. વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? અન્નનળી, રૂમેન, અંત્યાત્ર, જઠર. તો જવાબ આવશે અંત્યાત્ર. પાંચમું છે, ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે? ભૌતિક, રાસાયણિક, જૈવિક કે અજૈવિક? તો જવાબ આવશે રાસાયણિક. પ્રશ્ન 6, નીચે આપેલા પહેલા અને ચોથા કેટલા ખાદ્ય પદાર્થો છે? તો બાફેલા અને પીસેલા બટાકા, ગ્લુકોઝનું દ્રાવણ, બ્રેડનો ટુકડો અને સરસવનું તેલ. તો ઉપરમાંથી કયો આયોડીન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે? તો પહેલું અને ત્રીજું, બીજું અને ત્રીજું અને ત્રીજું અને ચોથું. તો જવાબ આવશે પહેલું અને બીજું. સાતમું, નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તેમની ખૂબ જાડી દિવાલ હોય છે. પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીની ફરતે નેટવર્ક ધરાવે છે. તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે. અને ચોથું, તેઓ ઓગળી વડે પ્રવર્તો ધરાવે છે. તો જવાબ આવશે ત્રીજું અને ચોથું. તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે. અને ચોથું કે તેઓ ઓગળી જેવા પ્રવર્તો ધરાવે છે. આઠમું, ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી, ખોરાક સાથે લીધેલા પાણીના પ્રવાહને લીધે, ગુરુત્વાકર્ષણ ખેંચાણથી, અને ચોથું છે અન્નનળીની દિવાલમાં સ્નાયુ સંકોચનને લીધે. તો જવાબ આવશે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો. તો મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને ખોરાક ચાવીને ખાય છે. 10મું, મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો મનુષ્યના પાચન અંગો મુખાગ્ર એટલે દાંત, જીભ, લાળ ગ્રંથિ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. અંતઃગ્રહણ એટલે શું? ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ કહે છે. 12મો પ્રશ્ન, મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે. સમજાવો. દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત એક આવે છે. તેથી દુધિયા દાંત 20 હોય છે જ્યારે કાયમી દાંત 32 હોય છે. તેથી જ મનુષ્યના દુધિયા દાંત પડી છે અને નવા દાંત આવે છે. મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે? તો નાના આંતરડામાં 3 ઉત્સેચકો કરવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. 14મો પ્રશ્ન, નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્તો જેવી રચનાનું કાર્ય જણાવો. પચેલા ખોરાકના પોષક દ્રવ્યો ઓગળી જેવા પ્રવર્તો દ્વારા રસાંકુરોમાં શોષાય છે.
ઓઆરએસની ક્યારે જરૂર પડે છે? જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે. વાગોળનાર પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે? વાગોળનારા પ્રાણીઓ અન્ય રૂમિનેન્ટ એટલે કે અમાશય નામે ઓળખાય છે. વાગોળનાર પ્રાણીઓમાં અન્યત્રનું મહત્વ જણાવો. નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અન્યત્ર કહે છે. સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે. અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે. અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? તો ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નદામાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે. અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? તો અમીબામાં ખોરાકનું પાચન અન્નદાનીમાં થાય છે. જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે? તો જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી આવતા શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે. શ્લેષ્મ જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે. હાઇડ્રોક્લોરિક એસિડ બેક્ટેરિયાનો નાશ કરે છે. એસિડિક માધ્યમ બનાવી પાચક રસને કાર્યરત કરે છે. જઠરમાં ખોરાક બરોબર વલોવાય છે. પાચક રસ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. હવે નીચે આપેલા પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલું આપ્યું છે નાનું આંતરડું, બીજું છે જઠર, ત્રીજું છે મુખાગુહા, ચોથું છે મોટું આંતરડું અને પાંચમું છે અન્નનળું. તો પહેલાં શું આવશે? ચોથા નંબરનું પહેલાં આવશે નાનું આંતરડું, જઠર. તો પહેલા નંબરે મુખાગૃહ આવશે, બીજા નંબરે અન્નનળી આવશે, ત્રીજા નંબરે જઠર આવશે, ચોથા નંબરે નાનું આંતરડું આવશે અને પાંચમા નંબરે મોટું આંતરડું આવશે. નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી? તો મોન્સલ અંગ છે. બી. પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે. સી. લાળ રસ ધરાવે છે. ડી. ખોરાકને ગળવામાં સહાયક છે. ઈ. સ્વાદ પારખે છે. એફ. બોલવાની ક્રિયા. તો આ કયું ખોટું છે? કે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે. આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે. 25મો, પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. યકૃત અને સ્વાદુપિંડના સ્રાવનું મહત્વ જણાવો. યકૃતમાંથી પિત્ત રસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. 27મો પ્રશ્ન, વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો. અ અને બ. તો આમાં આપેલું છે પહેલું પિત્તાશય, સ્વાદુપિંડ, જઠર ને નાનું આંતરડું. બમાં છે એમાં રસાંકુર, બીમાં પાચક રસ, સીમાં સ્વાદુ રસ અને ડીમાં પિત્ત રસ. તો પિત્તાશયની સામે આવશે ડી પિત્ત રસ, સ્વાદુપિંડની સામે આવશે સી સ્વાદુ રસ, જઠરની સામે આવશે બી પાચક રસ અને નાના આંતરડાની સામે આવશે એ રસાંકુર. હવે 28મો પ્રશ્ન, નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો. નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. 29મો, દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો. ચરબી પાચન
ફેટી એસિડ અને ગ્લિસરોલ, પ્રોટીન પાચન, એમિનો એસિડ, કાર્બોદિત પાચન તો શર્કરા. 30મો પ્રશ્ન છે કે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે, જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે, જે મનુષ્યમાં હોતા નથી. મને ઓળખો. હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો અમીબા. હવે મનુષ્યના પ્રવૃત્તિ છે કે પાચનતંત્રના દરેક અવયવની આકૃતિ પૂંઠા ઉપર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેકનું કાર્ય લખો, એટલે કે મુખની તે બધા. હવે પ્રોજેક્ટ વર્ક. તમારા ગામમાં આવેલા તબેલા કોઠારની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. 33મો પ્રશ્ન કે પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાંડ, અનાજ, પાણી વગેરે આપવામાં આવે છે. પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? તો પ્રાણીઓને દિવસમાં 3 વાર સવાર, બપોર અને સાંજ એમ 3 વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે. પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે? તો પશુઓને પાણી પીવડાવવા માટે હવાડી, ટાંકી, કુંડી જેવી વ્યવસ્થા હોય છે. પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? તો પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે. અમુક સમયે નવડાવવામાં આવે છે. અમુક સમયે ખરી કાપવામાં આવે છે. પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ, જેને વાસુંદુ કહે છે. અમુક સમયે તેની જગ્યાઓ પર ઘાસ કે ભૂકો કે રેતી નાખી કોરી રાખવી જોઈએ. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.